નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પ્રજાપતિ. આપનું સ્વાગત કરું છું શ્રી સવાસ્તિક હાઈસ્કૂલ દુધરેજ તરફથી. આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 11 આર્ટ્સ અંતર્ગત આપણો સબ્જેક્ટ છે જિયોગ્રાફી. જિયોગ્રાફીને આપણે ભૂગોળ તરીકે પણ ઓળખીએ છીએ. ચાલો, તો આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 2 ની ભૂગોળના. તો કે યસ, ચાલો. તો આપણું ચેપ્ટર નંબર 2 છે પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ. તો આપણે આની છે એ વાત કરી હતી કે પૃથ્વીની રચનાના આવરણો કયા કયા છે, વાતાવરણની અંદર કયા 4 આવરણો છે. તો કે એની અંદર આપણે વાત કરી હતી બધા જે ચારે ચાર આવરણ છે, સમતાપ આવરણ, ક્ષોભ આવરણ, મધ્ય આવરણ અને ઉષ્મા આવરણ. અને પછી છે એ આપણે અવકાશની પણ વાત કરી ગયા છીએ. એવી જ રીતના આપણે છે એ ત્યાંથી કન્ટિન્યુ કરીએ છીએ જ્યાં આપણે પહોંચ્યા હતા ત્યાંથી. અને આજે થોડુંક પ્લેટફોર્મ તમારું ચેન્જ થાય છે, પણ આપણે જે સ્ટડીની સ્ટાઇલ છે એમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. ચાલો, તો આજે આપણે વાત કરવાના છીએ ચેપ્ટર નંબર 2 નો લાસ્ટ ટોપિક છે પૃથ્વીની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ. એની અંતર્ગત આપણો લાસ્ટ ટોપિક છે એની ચર્ચા કરીએ. ચાલો, તો આજનો ટોપિક છે આપણો મૃદાવરણની ઉત્પત્તિ. એની આપણે વાત કરી હતી. તો કે યસ, પણ એક આકૃતિ મેં પહેલા લીધી છે. આ ડાયાગ્રામમાં તમે સરસ મજાનું સમજાવવાની મેં ટ્રાય કરી છે. ચાલો, તો સમજો. તો જો જે વ્હાઇટ રાઉન્ડ છે સૌથી પહેલા એ સપાટી છે પૃથ્વીની. તો કે યસ, જ્યાં ઉપર આપણે લખેલું જ છે, તમને દર્શાવ્યું છે. તો કે યસ, તો એ પૃથ્વીની સપાટી છે જ્યાં આપણે વસવાટ કરીએ છીએ. તો કે યસ, જ્યાં વન્ય જંગલી જીવો, જંતુઓ, મનુષ્ય વગેરે જીવ જંતુઓ છે બધા શું કરે છે, તે પૃથ્વીની સપાટી ઉપર વસવાટ કરે છે. તો એ સપાટી છે પૃથ્વીની. તો કે યસ, ચાલો. હવે જે વ્હાઇટ પટ્ટો છે, આખો જે વ્હાઇટ આ રાઉન્ડ આપણને દેખાય છે, આ રાઉન્ડ છે એ શું છે? તો એ તમને સૌથી નીચે લાસ્ટમાં દેખાશે મૃદાવરણ. તો કે યસ, એટલે કે મૃદાવરણ છે એ આપણે વાત કરી હતી કે 33 કિલોમીટર સુધીનું મૃદાવરણ હોય છે. તો એટલે કે આ જે વ્હાઇટ પટ્ટો છે આખો તમને દેખાશે પૃથ્વીની અંદર જતા, નીચેની તરફ જતા. તો એ વ્હાઇટ પટ્ટો છે એ શું હશે? તો એ આપણું મૃદાવરણ છે. તો કે યસ, અને આપણે બીજી પણ ચર્ચા કરી ગયા હતા કે તમે પૃથ્વીની નીચે 1 કિલોમીટર જાઓ છો તો તમને શું જોવા મળે છે? તો કે 32 મીટર નીચે જાઓ છો, એટલે કે પૃથ્વીની નીચે 32 મીટર જાઓ નીચે, ત્યારે 1 સેલ્સિયસ તાપમાન છે એ શું થતું હતું? તો વધી જતું હતું, જે આપણે જોઈ ગયા છીએ. તો એવી જ રીતના છે, પૃથ્વીની નીચે 32 મીટર જાઓ છો ત્યારે 1 સેલ્સિયસ તાપમાન વધતું હતું. એટલે કે મૃદાવરણની અંદર 33 કિલોમીટર સુધીનો આખો એક પટ્ટો આવેલો હોય છે પૃથ્વીની અંદરની ભાગની અંદર. પછી વાત કરીએ તો ભાઈ મૃદાવરણ પૂરું થાય તો ત્યાંથી પછી શું શરૂ થશે? તો જો અહીંયા બ્લુ કલરનો જે રાઉન્ડ લીધું છે, એ બ્લુ કલરનો રાઉન્ડ છે તે તમને દર્શાવે છે તે આપણું ભૂકવચ છે. તો ભૂકવચ એટલે શું? તો ભૂકવચને આપણે શિયાળ તરીકે પણ ઓળખીએ છીએ. તો શિયાળ એટલે શું? તો શિયાળની આપણે પણ વાત કરી ગયા હતી, અને તમને યાદ ન હોય તો આપણે ફરીવાર ચર્ચા કરી દઈએ અત્યારે અહીંયા. તો શિયાળ એટલે સિલિકોન અને એલ્યુમિનિયમ. તો સિલિકોનનો SI અને એલ્યુમિનિયમનો AL, તો બંનેને કમ્બાઈન કરીને એક વર્ડ બન્યો છે જેનું નામ છે શિયાળ. તો કે યસ, જેને આપણે ગુજરાતીમાં ભૂકવચ કહીએ છીએ. એટલે કે મૃદાવરણની નીચે તમે જશો તો તમને જોવા મળશે ભૂકવચ. તો કે યસ, ચાલો સમજાય છે. ચાલો, હવે તમને પાછો બીજો પ્રશ્ન થાય કે ચલો હજી પણ આપણે ઊંડે જવું હોય છે, પૃથ્વીની નીચે અંદર હજી પણ ઊંડાઈ ઉપર આપણે સંશોધન કરવું હોય તો શું થશે? તો આપ જોઈ શકો છો તો અહીંયા તો કે ભૂરસ આપેલું છે, એટલે કે ભૂકવચ જ્યાં પૂરું થાય છે ત્યાં શું આવેલું હોય છે? ભૂરસ આવેલો હોય છે, જેને આપણે ઇંગ્લિશમાં સાયમા તરીકે પણ ઓળખીએ છીએ. તો સાયમાનું જે વર્ડ બન્યો છે એ પણ એવી જ રીતના કંઈક બન્યો છે, કમ્બાઈન વર્ડ છે SIMA. SI એટલે સિલિકોન અને MA એટલે મેગ્નેશિયમ. તો કે તમને જે સિલિકોન અને મેગ્નેશિયમ લિક્વિડ ફોર્મની અંદર મળે છે એ આપણને ભૂરસની અંદર મળે છે, જેને આપણે સાયમા તરીકે ઓળખીએ છીએ. અને ભૂકવચ એટલે શિયાળ. તો કે યસ, અને વધે છે એને આપણે કહીશું તો કે મૃદાવરણ. તો કે યસ, તો તમને અહીંયા પ્રોપર સમજાઈ ગયું હશે. તો સૌથી પહેલુંનું જે લેયર છે એનું નામ છે મૃદાવરણ, એની નીચેનું સેકન્ડ લેયર છે જે બ્લુ કલરનું, એનું નામ છે ભૂકવચ અથવા શિયાળ. અને થર્ડ નંબરનું જે અંદરનું લેયર છે જેને આપણે કહીશું ભૂરસ અથવા સાયમા. કમ્પ્લીટ. ચાલો, આવી રીતના. અને જે આપણનું ગ્રે કલરનું જે ગ્રીન કલરનું છે એ ગ્રીન કલરનું રાઉન્ડ છે એ આપણું ભૂકેન્દ્ર દર્શાવે છે. મતલબ ત્યાં પૃથ્વીનું કેન્દ્ર આવી જાય છે, પછી કાંઈ ત્યાં આપણને જોવા મળતું નથી. તો ચલો, આકૃતિ દ્વારા તમને સરસ મજાની સમજ આપી. હવે આપણે એની વાત કરીએ થિયરી તરફ. તો થિયરીની વાત કરીએ તો મૃદાવરણની ઉત્ક્રાંતિ.
તો મૃદાવરણની ઉત્ક્રાંતિ કઈ રીતના થઈ હશે, એટલે કે મૃદાવરણ જે આપણે વાત કરી હતી આકૃતિમાં એ પ્રમાણે, તો એની વાત કરીએ તો મૃદાવરણની સરેરાશ 33 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. તો મેં હમણાં તમને જ વાત કરી અગાઉ કે 33 કિલોમીટરનો એક પટ્ટો આવેલો હોય છે, જે વ્હાઇટ કલરનો, સોરી આપણે આકૃતિમાં વાત કરી વ્હાઇટ કલરનો પટ્ટો હતો, એટલે કે જમીનથી સપાટી ઉપર જ્યાં આપણે રહીએ છીએ ત્યાંથી 33 કિલોમીટર નીચે જાઓ ત્યાં સુધી જે પણ આવરણો આવેલા છે એને મૃદાવરણ કહે છે. તો આપણે આ ચર્ચા કરી ગયા છીએ. પૃથ્વીની ઘન સપાટીથી ભૂકેન્દ્ર તરફ જતા સામાન્ય રીતે દર 32 મીટરે ઊંડાઈએ 19 સેલ્સિયસ તાપમાન વધે છે. સોરી, 19 નથી ભાઈ, 1 સેલ્સિયસ છે, ત્યાં બાય મિસ્ટેક લખાઈ ગયું છે, પણ 1 સેલ્સિયસ તાપમાન સમજવાનું છે આપણે. એટલે કે તમે 32 મીટર નીચે જાઓ છો તો 1 સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે. પૃથ્વીની સપાટીની નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર આવેલું હોય છે. તો કે યસ. અને તેના બે પેટા પ્રકારો છે. તો જે આપણે આ વાત કરી સ્તરનું, જેને આપણે મિશ્રાવરણ તરીકે પણ ઓળખતા હતા, તો એની ચર્ચા કરીએ તો આપણે કરી ગયા ભૂકવચ અને ભૂરસ. તો ભૂકવચને આપણે શિયાળ તરીકે ઓળખીએ છીએ, ભૂરસને સાઈમા તરીકે ઓળખીએ છીએ, જેની આપણે આકૃતિમાં પણ વિગતવાર ચર્ચા કરી છે. હવે વાત કરીએ શિયાળની. તો શિયાળ છે એ શું હોય છે અને કઈ રીતના બનેલું હોય છે? તો શિયાળ સ્તર ગ્રેનાઇટ ખડકોનું બનેલું હશે અથવા મેટલોનું બનેલું હશે. તો કે યસ, એટલે કે ગ્રેનાઇટ નામનો એક પથ્થરો આવે છે જેનું બનેલું હશે. અને જે સાઈમા છે એ સ્તર બેસાલ્ટ ખડકોનું બનેલું હોય છે. જો એક માર્કની અંદર આ પણ ઇમ્પોર્ટન્ટ છે, એક વાક્યની અંદર આપણને ક્વેશ્ચનમાં પૂછાય છે આ, એટલા માટે યાદ રાખવું જરૂરી. શિયાળ શેનું બનેલું હોય? તો ગ્રેનાઇટ પથ્થરોનું, અને સાઈમા છે એ બેસાલ્ટ ખડકોનું હોય છે. મૃદાવરણની નીચે આશરે 2880 કિલોમીટરની ઊંડાઈ સુધી મેન્ટલ કે મિશ્રાવરણ આવેલું હોય છે, જેને આપણે ભૂરસ કહીએ છીએ. જો મેન્ટલ, મિશ્રાવરણ અને ભૂરસ, તો આ બધું છે, ત્રણ વસ્તુ એક જ છે, જેને આપણે, એટલે કે જો આકૃતિમાં આપણે સમજ્યા કે વ્હાઇટ કલરનો જે પટ્ટો હતો એ વ્હાઇટ કલરનું મૃદાવરણ છે એ, તો કે 33 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. એના પછી ભૂરસનો જે બ્લુ પટ્ટો હતો એ કેટલા કિલોમીટર? તો કે 2880 કિલોમીટરનો એક પટ્ટો ધરાવે છે. તો કે યસ, એને આપણે મેન્ટલ અથવા મિશ્રાવરણ અથવા ભૂરસ તરીકે ઓળખીએ છીએ. હવે વાત કરીએ મિશ્રાવરણ તરફ. મિશ્રાવરણથી પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તાર ભૂગર્ભ તરીકે ઓળખાય છે. એટલે કે જે આપણે વાત કરી મિશ્રાવરણ એટલે કયો? ભૂરસ. અને ભૂરસથી નીચેનો કેન્દ્ર સુધીનો ભાગ એટલે કયો રહી ગયો? તો કે ભૂકવચની નીચેનો ભાગ. તો કે યસ, તો એને કહેવાય ભૂગર્ભ, અને તેને કેન્દ્રીય ધાતુપિંડ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. કેમ એને કેન્દ્રીય ધાતુપિંડ કહે છે? તો એનું કારણ એ છે કે ત્યાં જે પણ ધાતુઓ આપણને મળે છે, સોનું, ચાંદી, પ્લેટિનિયમ કે લોખંડ, આ બધી જ છે એ લિક્વિડ ફોર્મની અંદર આપણને જમીનની અંદર મળે છે. એટલા માટે આપણે એને રિફાઇનરી કહીએ છીએ, ત્યાં પેટ્રોલિયમ પણ આપણને મળતું હોય છે. તો કે યસ, સમજાય? એટલા માટે એને ધાતુપિંડ તરીકે ઓળખવામાં આવે છે. મિશ્રાવરણની નીચેનો જે ભૂગર્ભ છે એની વાત કરીએ તો તેનો વ્યાસ છે એ 6020 કિલોમીટર જેટલો ધરાવે છે. આ સ્તરમાં નિકલ અને લોખંડના ખનિજ દ્રવ્યો મુખ્ય હોવાથી તેને નિફે તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એટલે કે શું? જો નિકલનો ની અને NI અને લોખંડનો Fe એટલે કે નિફે, જેને આપણે નિફે તરીકે પણ ઓળખીએ છીએ. તો કે યસ. ચાલો, તો પછી વાત કરીએ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કે ચુંબકીય બળ આ ધાતુપિંડને આભારી છે. એટલે કે જે પૃથ્વીનું ચુંબકીય બળ છે, એટલે કે જે ગુરુત્વાકર્ષણ પોતાની તરફ ખેંચે છે, એ શું કામ ખેંચે છે? તો કારણ કે એના ગર્ભમાં, મતલબ પૃથ્વીના ગર્ભની અંદર કેન્દ્રમાં લોખંડ અને આ જે લોખંડ અને નિકલની ખનીજો આવેલી છે એ એકબીજાને ખેંચે છે પોતાની તરફ, એટલા માટે તે ગુરુત્વાકર્ષણ બળ તેને આભારી છે. ભૂગર્ભમાં થતી ભૂસંચલનની પ્રક્રિયા અને આંતરિક પ્રક્રિયાના પરિણામે ખડકો, મહાસાગરો, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, ફાટખીણો, કિનારાના મેદાનો વગેરે ભૂમિ સ્વરૂપો રચાયા છે. એટલે કે ભૂસંચલન પ્રક્રિયા એટલે શું? તો ભૂગર્ભની અંદર થતી બદલાવની પ્રક્રિયા, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે બદલાય છે એની વાત કરે છે આપણને. એટલે શું? તો કે અંદરની જે સપાટી છે એની અંદર જે ફેરફારો થશે એના કારણે છે એ ખંડોનું નિર્માણ થાય છે, મહાસાગરો, એટલે કે એક જગ્યાએ જ્યાં ભૂગર્ભ છે, મતલબ ભૂભાગ છે, એ જમીન ખસી જશે તો શું થશે? તો ત્યાં છે એ, તો શું થઈ જશે? સાગર આવી જશે, મતલબ પાણી ત્યાં આવી જશે. એટલે કે મોટો મહાસાગર, જગ્યા મોટી હશે તો મહાસાગર બની જશે, નાની હશે તો નદી બની જશે, અને બહુ એનાથી મોટી હોય તો તળાવો, નહેરો અને એવું નિર્માણ થતું જશે. આપણે લાઈક અત્યારે વાત કરીએ તો આફ્રિકા ખંડ છે એ,
તો કે એનો આફ્રિકા ખંડનો ભાગ થોડોક છૂટો પડે છે. મડાગાસ્કર વાળો ભાગ છે જે ખંડનો એ જમીનથી દૂર ચાલ્યો જાય છે. આનું રીઝન શું છે? તો આનું રીઝન છે કે એ દૂર જાય છે તો વચ્ચેનો જે ભાગ છે એ વચ્ચેનો ભાગ ત્યાં પાણી આવી જશે, એટલે કે ત્યાં સાગરનું નિર્માણ થઈ જશે ને એટલો જમીનનો ભાગ છે દરિયામાં આગળ નીકળી જશે. તો કે યસ. એવી જ રીતના પર્વતો, ઉચ્ચ પ્રદેશો, ફાટખીણો અને કિનારાના મેદાનો રચાય છે. વાતાવરણ અને જલાવરણનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ, તો એની આપણે નેક્સ્ટ વાત કરીએ. ચાલો, તો આપણે વાતાવરણ અને જલાવરણની ઉત્ક્રાંતિની વાત આપણે કરી ગયા છીએ, તો આપણે એને અહીંયા ચર્ચામાં લીધી નથી. તો હવે વાત કરીએ તો હવે આની જે અવસ્થાઓ આધારે એનો બદલાવ થયો. પૃથ્વી શું ડાયરેક્ટ બની ગઈ હતી? તો કે ના. તો પૃથ્વી બનવા માટે એની અંતર્ગત તો કે 3 અવસ્થાઓ હતી. આ 3 અવસ્થાઓ કઈ કઈ હતી તો એની આપણે ચર્ચા કરીએ. તો પ્રથમ અવસ્થા એટલે કે ફર્સ્ટ સ્ટેજ હતું એ કયું હતું? તો પૃથ્વી પરના પ્રારંભિક વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ, સોરી કિલિયમ નહીં પણ હિલિયમ વાયુઓ વિશેષ પ્રમાણમાં જોવા મળતા હતા. છતાં સૂર્યના સૌર પવનોના કારણે પૃથ્વી પરના આદિકાલીન વાયુઓ દૂર થઈ ગયા અને વાતાવરણની ઉત્ક્રાંતિની આ પ્રથમ અવસ્થા હતી. એટલે કે આપણને ખબર છે એમ કે આપણે નિહારિકાવાદ ભણી ગયા, પછી એક તારકવાદ ભણી ગયા, દ્વિતારકવાદ ભણી ગયા. તો આ જે વાદ હતા એના અંતર્ગત આપણે એક વસ્તુ જોઈ હતી કે પૃથ્વી સૂર્યમાંથી ક્યાંક છૂટી પડી છે. તો કે હા, એટલે કે પોતે હાઇડ્રોજન અને હિલિયમ લઈને જ છૂટી પડેલી છે, કેમ કે એનો અંશ છે પૃથ્વી છે, સૂર્યનો જ ક્યાંક અંશ છે. તો કે યસ. અને આપણને ખબર છે કે સૂર્ય ઉપર હાઇડ્રોજન અને હિલિયમ છે એના કારણે જ એનું તાપમાન આટલું વધારે છે. 6000 કેલ્વિન, 6000 કરોડ કેલ્વિન શું ધરાવે છે? તો એ ટેમ્પરેચર ધરાવે છે પોતાનું. તો કે યસ. તો આટલું મોટું તાપમાનનું કારણ શું છે? હાઇડ્રોજન અને હિલિયમ. તો એનો જ અંશ એટલે કે પૃથ્વી. તો પૃથ્વીના પણ અંદર સૌથી પહેલી અવસ્થા હતી ત્યારે કયા વાયુઓ હશે? તો હાઇડ્રોજન અને હિલિયમની રચના થઈ હતી. પછી હવે આ છે લાખો કરોડો વર્ષ સુધી હાઇડ્રોજન અને હિલિયમ જ રહે છે, પણ સમયાંતરે હવે દ્વિતીય અવસ્થા આવે છે. તો પૃથ્વી સમયાંતરે ઠંડી પડવા લાગી, પરિણામે તેની અંદરથી વાયુ અને પાણીની વરાળ બહાર નીકળવા લાગ્યા. એટલે કે હવે સમજો પૃથ્વીની રચના છે એ થઈ ગઈ, હાઇડ્રોજન હિલિયમ આવી ગયું, તો શું થાય છે? તો એ જે ઠંડી પડી એના કારણે, એટલે કે હાઇડ્રોજન અને હિલિયમ ઠંડા પડ્યા. તો કે યસ. અને એના કારણે શું થયું? તો વરાળમાંથી વરાળો બનવા લાગી. આ પ્રક્રિયાને વાયુ વિસર્જન કહે છે. એટલે કે પૃથ્વી ઠંડી પડી અને એમાંથી વાયુ અને વરાળ નીકળ્યા, એને કહેવાય વાયુ વિસર્જન, એટલે કે વાયુને મુક્ત કરવું. આ અવસ્થા દરમિયાન વાતાવરણમાં પાણીની વરાળ, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને એમોનિયા વાયુઓનું પ્રમાણ વિશેષ હતું. એટલે કે જો આપણે યાદ રાખવાની છે 3 અવસ્થા, કેમ કે એક્ઝામની અંદર આ પૂછાય છે અને લખવાની પણ છે 3 અવસ્થા. તો પહેલા અવસ્થાની અંદર હાઇડ્રોજન અને હિલિયમ માત્ર ગેસો હતા, પરંતુ હવે દ્વિતીય અવસ્થાની અંદર પૃથ્વી છે એની સંરચના ઓછી થઈ ગઈ, એટલે કે એની અંદર હવે વાયુઓનો બદલાવ આવવા લાગ્યા અને વાયુનું વિસર્જન થવા લાગ્યું. તો એના કારણે પૃથ્વી ઠંડી પડી અને પોતાના માંથી વાયુ વિસર્જન કરવા લાગી. ત્યારે પાણીની વરાળની સાથે નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને એમોનિયા વાયુ છૂટા પાડ્યા. તો કે યસ. ચાલો, તો જ્વાળામુખીઓના પ્રસ્ફુટનના કારણે વાતાવરણમાં પાણીની વરાળ અને અન્ય વાયુઓ પ્રમાણ વધતું જ રહ્યું. એટલે કે લાખો કરોડો વર્ષો સુધી પૃથ્વીની અંદર રહેલું જે ગરમ તાપમાન હતું, એટલે કે ગરમી હતી, એ બધી બહાર નીકળવા લાગી લાવા સ્વરૂપે, જેને આપણે જ્વાળામુખી કહીએ છીએ. તો આ જ્વાળામુખી છે એ સમયાંતરે એમાંથી નીકળતો રહ્યો અને પરિણામે શું થાય છે? તો આ બધા જ જે પાણીનું પ્રમાણ હતું એ વાતાવરણમાં હવે વધવા લાગે છે. ચલો, તો હવે તૃતીય અવસ્થા તરફ જઈએ. અહીં સમજાય છે પ્રથમ અને દ્વિતીય અવસ્થા. પ્રથમ અવસ્થા એટલે પૃથ્વી જ્યારે સૂર્યમાંથી છૂટી પડી અને 8 ગ્રહોની, આપણે 9 ગ્રહો નથી, ખ્યાલ છે ને, 8 જ ગ્રહો છે. 9મો ગ્રહ પ્લુટો છે, અને આપણે પ્લુટોને ગ્રહ ગણતા નથી, કેમ કે તેની જે પ્રદક્ષિણા પથ છે એ શું કરે છે? તો નેપચ્યુનમાં ચાલી જાય છે, એટલા માટે એને આપણે ગ્રહ ગણતા નથી 2006 થી. તો કે યસ. એટલે પ્રથમ અવસ્થા અને દ્વિતીય અવસ્થા. તો પહેલી અવસ્થામાં હાઇડ્રોજન અને હિલિયમનું રૂપાંતર થયું અને દ્વિતીય અવસ્થાની અંદર વાયુ વિસર્જન થયા અને એના કારણે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, ઇથેન, એમોનિયા, નાઇટ્રોજન જેવા વાયુઓ આપણને ઉદ્ભવ જોવા મળે છે દ્વિતીય અવસ્થાની અંદર. હવે નેક્સ્ટ વાત કરીએ તૃતીય અવસ્થાની. તો તૃતીય અવસ્થાની વાત કરીએ, એટલે કે ત્રીજી અવસ્થા. તો આ અવસ્થામાં પૃથ્વી ઠંડી પડવાના કારણે વરાળનું ઘનીભવન શક્ય બન્યું. જો સૌથી પહેલા તો તમને એ ખ્યાલ હોવો જોઈએ ઘનીભવન એટલે શું. તો આપણે જોઈએ છીએ કે સમુદ્રની સપાટી હોય, નદીની સપાટી હોય કે તળાવોની સપાટી હોય કે સરોવરની, એટલે કે જ્યાં પણ પાણી રહેલું છે એ તડકાના કારણે, મતલબ સૂર્યના જે પ્રકાશ છે, સૂર્યપ્રકાશના કારણે
શું થાય છે? એ વરાળમાં રૂપાંતર થઈને આકાશમાં ઉપર બાષ્પીભવન થઈ જાય છે. તો આ જે ક્રિયા થઈ એને કહેવાય ઘનીભવન. સમજાય? પહેલા તો ઘનીભવન એટલે શું એ તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, ચલો હવે આગળ વધીએ. તો આ અવસ્થામાં પૃથ્વી ઠંડી પડવાના કારણે વરાળનું ઘનીભવન શક્ય બન્યું. એટલે કે જે વરાળ હતી એનું હવે ઘનીભવન થઈ ગયું. એટલે કે શું? ઉપર ચડવા લાગી આકાશમાં, જેથી વૃષ્ટિ થવા લાગી. એટલે કે જે પણ વરાળો ઉપર ગઈ એ બધી શું થઈ? તો એનાથી વૃષ્ટિ થવા લાગી, વરસાદ બનવા લાગ્યો. વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વૃષ્ટિ જેમાંથી ભળી જવાના કારણે પૃથ્વી પરનું તાપમાન ઘટવા લાગ્યું. એટલે કે જેમ જેમ વરસાદ આવતો હતો તેમ તેમ કાર્બન ડાયોક્સાઇડ છે ઉપર ચડતો ગયો. એના કારણે શું થઈ ગયું? તો પૃથ્વીનું તાપમાન હતું એ ઘટી ગયું. જે પહેલા ગરમ પૃથ્વી હતી એ હવે ધીરે ધીરે ઠંડી પડવા લાગી. મુશળાધાર વરસાદ થવા લાગ્યો. આ વરસાદનું પાણી પૃથ્વીની સપાટી પર છે અને પડે છે અને વિશાળ ગર્તોમાં એકઠું થવાના કારણે સાગરો અને મહાસાગરો રચાયા. એટલે કે આપણને ખબર હોય એ પ્રમાણે કે જે નીચે ખાડાઓ હતા, જ્યારે પૃથ્વી છૂટી પડી ત્યારે બધા ખડકો તો એકદમ સપાટી એકદમ સરખી હશે નહીં. એના કારણે જે અંદર લાવા નીકળવાના કારણે ક્યાંક ખાડા રહી ગયા હશે. તો આવા જે ખાડાઓ હતા અને ફાટખીણો હતી એની અંદર પાણી જમા થવાના કારણે ત્યાં સાગરો અને મહાસાગરોની રચના થઈ ગઈ. પૃથ્વીના ઉદ્ભવ પછી 50 કરોડ વર્ષ બાદ મહાસાગરો રચાયા. એટલે કે 50 કરોડ વર્ષ લાગ્યા આવા સાગરો અને મહાસાગરોનું નિર્માણ થતા. એટલે આપણે સમજી શકીએ કે કેટલા વર્ષો જૂની છે આપણી પૃથ્વી. એ પછી કરોડો વર્ષ પછી જીવસૃષ્ટિની ઉત્ક્રાંતિનો આરંભ થયો. એટલે કે આપણને વરસાદ પડ્યો એટલે કે હવે જે છે એ જીવસૃષ્ટિ આવે છે. તો કે યસ. ચાલો, તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આજથી 250 થી લઈને 500 કરોડ વર્ષ પહેલા વિકસી હતી. એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એટલે શું? તો સૂર્યપ્રકાશની હાજરીમાં કોઈ પણ વસ્તુ છે એ શું કરશે? તો કે હાઇડ્રોજનની અને સૂર્યપ્રકાશની હાજરીમાં અને પાણી હોય તો એની હાજરીમાં સજીવોની ઉત્પત્તિ થાય છે. એટલે કે સજીવો શું કરી શકે છે? તો જીવન જીવી શકે છે. અને આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહીએ છીએ. લાંબા સમય સુધી સજીવો ફક્ત મહાસાગરો સુધી જ સીમિત હતા. પ્રકાશ સંશ્લેષણના કારણે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધી ગયું. એટલે કે આપણે હમણાં વાત કરીએ એ પ્રમાણે શું? તો કે પ્રકાશ સંશ્લેષણ એટલે પ્રકાશ, સૂર્યનો પ્રકાશ, ઓક્સિજન અને પાણી ત્રણેયની હાજરી હોય તો કોઈ સજીવની ઉત્પત્તિ થઈ શકે અથવા કોઈ સજીવ રહી શકે. એને પ્રકાશ સંશ્લેષણ કહેવાય. મહાસાગરો ધીમે ધીમે ઓક્સિજનથી સંતૃપ્ત બન્યા. એટલે કે મહાસાગરો છે હવે ઓક્સિજનથી સંતૃપ્ત બની ગયા, ફૂલ થઈ ગયા. વાતાવરણમાં ઓક્સિજન વાયુની માત્રા 200 કરોડ વર્ષ પહેલા પ્રમાણસર બની. એટલે કે આજથી લઈને 200 કરોડ વર્ષ પહેલા ઓક્સિજન છે એ વાતાવરણમાં પ્રોપર આવી ગયો હતો. તો જો હવે છે એ આપણને ખબર હોય એ પ્રમાણે મેં વાત કરી એ પ્રમાણે શું સૌથી પહેલા કરોડો વર્ષો પહેલા નીચે જમીનમાંથી શું થયું? તો કે લાવા નીકળ્યો. લાવા નીકળવાના કારણે એની સાથે હાઇડ્રોજન અને હિલિયમ હતો એ છૂટો પડ્યો અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, મિથેન અને એમોનિયા જેવા ગેસો છૂટા પડ્યા. અને એમોનિયા જેવા ગેસો છૂટા પડ્યા એના કારણે વરાળ નીકળી. વરાળ છે એનું ઘનીભવન થયું અને આ ઘનીભવન છે એ આકાશમાં જાય છે ઉપર અને એ વરાળ ઉપર ગઈ તો એ વરસાદના રૂપમાં પાછી જમીન ઉપર આવે છે. તો આ જમીન ઉપર આવેલો વરસાદ છે એ પાણી જ્યાં ખાડાઓ હતા એટલે કે જ્યાં બહુ જ મોટો ભૂભાગ હતો એમાંથી કટકાઓ હતા, જે ફાટખીણો હતી ત્યાં પાણી જમા થઈ ગયું, જેને આપણે સાગરો અથવા મહાસાગરો કહીએ છીએ. અને આ જે છે એના કારણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઝડપી બની. અને પ્રકાશ સંશ્લેષણ ઝડપી બની તો હવે એની અંદર જીવો ઉત્પન્ન થયા. તો હવે આ જીવો કયા હતા? તો એની આપણે અહીંયા ચર્ચા કરીએ. એટલે કે હવે કઈ રીતના માણસનો જન્મ થયો, એટલે કે પૃથ્વી પર માણસ કઈ રીતના આવ્યો એની હવે આખી પ્રક્રિયા સમજવીએ. ચલો, તો સૌથી પહેલા સ્મોલ પ્લાન્ટ્સ એટલે શું? તો નાના નાના છોડનો ઉદ્ભવ થઈ ગયો જે જળની અંદર હતા. મતલબ શું? પાણીની, સાગર અને મહાસાગરની અંદર જે નાની જીવસૃષ્ટિ છે એની ઉત્પત્તિ સૌથી પહેલા થઈ હતી, જ્યારે દુનિયામાં કોઈ જ નહોતું ત્યારે. પછી એમાંથી એક સિંગલ સેલ વાળા એનિમલની રચના થઈ. સિંગલ સેલ એટલે શું? એક કોષીય પ્રાણી. તો એક કોષીય પ્રાણી કોણ છે? એક કોષીય સજીવ. તો આપણે બધાએ ઓળખીએ છીએ, આપણે બધાએ નામ સાંભળ્યું છે, એનું નામ છે અમીબા. તો અમીબા છે એની ઉત્પત્તિ થઈ. તો કે યસ, એટલે જો સમજી શકાય અહીંથી સૌથી પહેલા નાના છોડ ઉત્પન્ન થયા, પછી બીજો નંબર આવ્યો અમીબાનો. એટલે કે એક જ કોષ એવો બન્યો. એ કોષના આધારે શું થયું? એક રચનાથી સજીવની, એનું નામ હતું અમીબા. અને અમીબામાં પાછા બધા ભેગા થઈ ગયા અને એનિમલ વિથ બોન્સ એટલે કે હવે હાડકાવાળા પ્રાણીનો જન્મ થવા લાગ્યો. એટલે કે હવે જે છે એ અંદર માછલીઓના જન્મ થવા લાગ્યા. ક્યાં? તો કે જે જળચર પ્રાણી છે એની અંતર્ગત. અને એની અંદર હવે હાડકાવાળા પ્રાણીઓ પણ જોવા મળે છે. અને આ હાડકાવાળા પ્રાણીની અંદર ધીરે ધીરે વિકાસ થતો ગયો અને આપણને ખ્યાલ છે એ મુજબ તો કે ડાયનોસરની ઉત્પત્તિ થઈ હતી.
તો કે યસ, તેની કરોડરજ્જુ ખૂબ જ મોટી હોય છે. તો આપણે હવે અમીબામાંથી એક જે નાના એક કોષીય હતા એમાંથી હવે હાડકાવાળા પ્રાણીઓનો જન્મ થયો. પછી હાડકાવાળા પ્રાણીનો જન્મ થઈ ગયો એટલે કે જે આપણે વાત કરી ડાયનોસોરને એ બધાનો જન્મ થઈ ગયો. પછી એક જન્મ થયો ચિમ્પાન્જીનો. તો પછી ચિમ્પાન્જી આવ્યા, ચિમ્પાન્જી પછી આવ્યા ગોરીલા, અને ગોરીલા પછી આવે છે હ્યુમન બિંગ. હ્યુમન બિંગ એટલે આપણો જે અત્યારનો માનવ છે તે, જેને આપણે હોમોસેપિયન્સ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે પછી માણસનો જન્મ થયો. તો કે એટલે કે આવી રીતના માણસની ઉત્પત્તિ થઈ છે. આપણે કહીએ છીએ ને કે વાંદરામાંથી માણસની ઉત્પત્તિ થઈ છે. તો એનું રીઝન છે આ, જે આવી રીતના આખી સાયકલ ચાલે છે અને માણસની ઉત્પત્તિ થઈ છે. ચલો હવે જીવનો ઉદ્ભવ, જે આપણે અહીંયા આગળ ગ્રાફમાં વાત કરી એ જ રીતના હવે જીવનો ઉદ્ભવ થયો છે, જેની આપણે ચર્ચા કરી લઈએ. પૃથ્વી પર પ્રારંભિક વાતાવરણ સજીવના ઉદ્ભવ અને વિકાસ માટે પ્રતિકૂળ હતું. તો કે વાતાવરણ ઓકે હતું જીવની ઉત્પત્તિ માટે, તેથી જીવનો ઉદ્ભવ પૃથ્વીની ઉદ્ભવના અંતિમ ચરણમાં શક્ય બન્યો. એટલે કે પૃથ્વીની અંતિમ ચરણ હતું ત્યારે જીવ બન્યો. અને આ એક રાસાયણિક પ્રક્રિયા હતી. ભાઈ અહીંયા થોડુંક સમાપ્ત કહી દઉં છું તમને, મેઇન છે એ બધું જાણવું જરૂરી નથી. ચાલો, તો એથી એક અણુનું નિર્માણ થયું અને અણુઓ છે એ અણુ ભેગા થઈને એક શું બનાવ્યો? જીવ બનાવે છે. અને 2,50 કરોડથી લઈને 57 કરોડ વર્ષ દરમિયાન પૃથ્વી પરના મહાસાગરો પાણીમાં સૌથી પ્રથમ અતિ સૂક્ષ્મ જીવસૃષ્ટિ પ્રારંભ થયો. શરૂઆતમાં જીવો એક કોષના બનેલા હતા અને અમીબા નામથી ઓળખાયા, જેની આપણે વાત કરી. આ અતિ સૂક્ષ્મ જીવો હાડકા વગરના લોચા જેવા હતા, એટલે કે એક કોષીય હતા. અને સમયાંતરે કોમળ હાડકાવાળા એટલે કે જે ડાયનોસોરની વાત કરી એવા અને કરચલા જેવા જીવોનો ઉદ્ભવ થયો. વનસ્પતિ સૃષ્ટિના વિકાસને પણ કરોડો વર્ષ લાગ્યા. સૌપ્રથમ મહાસાગરમાં લીલ, શેવાળ, પછી જમીન પર વાંસ અને નાના છોડ અને કાળક્રમે ફૂલવાળા છોડ, વેલા, વૃક્ષોની ઉત્પત્તિ થઈ હતી. ત્યાર પછી કરોડરજ્જુવાળા, ડોક અને સંથો પૂંછડીવાળા પ્રાણીઓનો વિકાસ થયો. ત્યાર પછી શારીરિક રચનામાં મહાકાય પક્ષીઓ, મહાકાય ધરાવતા ડાયનોસરો, હાડકાઓ ધરાવતા ડાયનોસરો વગેરેની ઉત્પત્તિ થઈ. અને પછી આંચળવાળા પ્રાણીઓનો ઉદ્ભવ થયો. આ પ્રાણીનો છેડો મૂકવાને બદલે બચ્ચાને જન્મ આપવા લાગ્યા. હવે કે શું કરતા હતા? તો હવે પોતાના બચ્ચાને જન્મ આપવા લાગ્યા. અને આ બચ્ચાના જન્મ પછી તેઓ તેમની સંભાળ લેતા થયા. અને આવી રીતના 4 કરોડ વર્ષ પહેલા વાનરોની ઉત્પત્તિ થઈ હતી. અને કાળક્રમે ચિમ્પાન્જી, ગોરીલા બંને પ્રકારના વાનરો આવ્યા. અને એના પછી છે વાનરોના લક્ષણ ધરાવતા માનવો પણ આપણા જન્મમાં આવ્યા, જેને આપણે કપી માનવ કહીએ છીએ. અને એમાંથી અર્ધમાનવ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. અને આવી રીતના જ કંઈક આપણા મનુષ્ય અવતારની ઉત્પત્તિ થઈ હતી. ચાલો, તો આપણો અહીંયા લેક્ચર પૂરો થાય છે અને આપણું ચેપ્ટર બીજું છે એ પણ અહીંયા પૂરું થાય છે. સમજાય છે? ચાલો, તો અહીંયા આપણે હવે ફરીવાર મળીશું નવા લેક્ચરની સાથે, નવા વિડીયોની અંતર્ગત. થેન્ક યુ વેરી મચ.